હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું તુરિયા મગની દાળનું શાક. તો મગની દાળનો દાણો એકદમ સરસ છૂટો છૂટો રહેશે અને શાક બિલકુલ પાણી પોચું નહીં રહે. અને તુરિયામાં દાળનું પ્રમાણ એકદમ પ્રમાણસર કેવી રીતે રહે એ આપણે રેસીપી દરમિયાન જોઈશું. તો ચાલો બનાવીએ તુરિયા મગની દાળનું શાક. તો જેના માટે અહીં મેં 500 ગ્રામ તુરિયા લીધા છે. 500 ગ્રામ તુરિયાની સામે 1/4 કપ મગની મોગર દાળ લઈશું. આટલી દાળનું પ્રમાણ લેવાથી દાળનું પ્રમાણ ના વધારે ના ઓછું રહેશે. તો સૌથી પહેલાં આપણે તુરિયાની છાલને ઉતારીને તેને સુધારી લઈશું અને દાળને અત્યારે આપણે સાઈડ પર રહેવા દઈએ. તો તુરિયામાંથી આગળ પાછળનો ડીટાનો ભાગ કાઢી અને વચ્ચેથી તેને કટિંગ કરી લઈશું, જેથી તેની છાલ ઉતારવામાં આપણને સરળતા રહે. તુરિયું સુધારતી વખતે તેને ટેસ્ટ કરી લેવાનું, જો કડવું હોય તો તેનો ઉપયોગ નહીં કરવાનો. હવે આપણે પિલરની મદદથી તુરિયાની છાલ ઉતારી લઈશું. તો અહીં તુરિયાની છાલને રિમૂવ કરી દીધી છે. હવે આપણે તેમાંથી કટિંગ કરી લઈશું. તો તુરિયામાંથી વચ્ચેથી આપણે 2 ભાગમાં કટિંગ કરી લઈશું અને તેને ઝીણા ઝીણા પીસીસમાં તેને કટ કરીશું. અત્યારે આ સિઝનમાં તુરિયા, ગલકા, દૂધી જેવા વેલાના શાક ખાવાથી પચવામાં ખૂબ જ સરળતા રહે છે. તો અહીં મેં તુરિયાને સુધારી દીધા છે. હવે આપણે તેને પાણી ઉમેરીને તેને વોશ કરી લઈશું. દાળને મેં 2 પાણીથી સરસ રીતે વોશ કરી લીધી છે. તેનો ઉપયોગ આપણે આગળ કરીશું. સુધારેલા તુરિયા ધોઈને આપણે કોઈ કાણાવાળા વાસણમાં કાઢી લઈશું, જેથી વધારાનું પાણી હોય તે પણ નીતરી જશે. અહીં તુરિયા અને મગની દાળ બંને વોશ થઈને તૈયાર છે. હવે આપણે શાક બનાવવાની તૈયારી કરીશું. તેના માટે આપણે 3 પરી જેટલું સિંગ તેલ લીધું છે. તેલ ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી રાઈ, અડધી ચમચી અજમો, 10 થી 12 કળી લસણને સરસ ઝીણું ઝીણું સુધારીને લીધું છે એ ઉમેરીશું. 1 નંગ ઝીણું સુધારેલું મરચું લઈશું. લસણ સરસ કકડી અને લાલ કલરનું થાય એટલે આપણે તેમાં ધોઈને તૈયાર કરેલી મોગર દાળ ઉમેરીશું. દાળને આપણે 2 થી 3 મિનિટ સુધી તેલમાં સાતળીશું. આવી રીતે દાળને થોડીવાર માટે તેલમાં સાતળવાથી દાળ ઝડપથી ચડી જાય છે અને તેનો પ્રોપર ટેસ્ટ એન્હાન્સ થાય છે અને ખૂબ જ શાક મીઠું લાગે છે. હવે આપણે તેમાં સુધારેલા તુરિયા ઉમેરીશું અને શાકને આપણે એકદમ સરસ વ્યવસ્થિત રીતે હલાવીને મિક્સ કરી લઈશું. હવે અત્યારે આપણે શાકમાં કોઈ પણ મસાલા એડ નથી કરતા કે આપણે 5 મિનિટ માટે તેને ચડવા દઈશું. વચ્ચે આપણે એક વખત તેને ખોલી અને બધું સરસ રીતે હલાવીને મિક્સ કરી લઈશું. આપણે તુરિયાના શાકમાં બિલકુલ પાણી એડ નથી કરવાના, કારણ કે તુરિયામાં પોતાનું જ પાણીનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે. એના કારણે જ મગની દાળ તુરિયો કૂક થતાં જે પાણી છોડશે તેનાથી જ મગની દાળ ચડી જશે. હવે આપણે તેને ઢાંકીને 5 મિનિટ માટે સ્લો ગેસ પર ચડવા દઈશું. 5 મિનિટ પછી આપણે ચેક કરી લઈએ અને એક વખત આપણે શાકને હલાવીને મિક્સ કરી લઈએ. હવે આપણે દાળનો દાણો ચેક કરીએ. તો દાળ સરસ ચડી ગઈ છે. હવે આપણે તેમાં મસાલા કરી લઈશું. અડધી ચમચી જેટલો હળદર પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી ધાણા જીરું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, બધું એકદમ સરસ રીતે હલાવી લઈશું. તો અત્યારે તમે જોઈ શકો છો તુરિયાનું પાણી છૂટીને હજી શાકમાં દેખાઈ રહ્યું છે. તેનાથી જ એકદમ સરસ રીતે લચકા પડતું આપણું શાક તૈયાર થશે. તો શાક બધું સરસ મિક્સ થઈ ગયું છે. હવે આપણે તેને ઢાંકીને 5 થી 7 મિનિટ માટે કૂક કરીશું. ગેસની સ્લો ફ્લેમ પર 7 મિનિટ સુધી મેં શાકને ચડવા દીધું છે. હવે આપણે તેને ખોલીને જોઈ લઈએ. તો તમે જોઈ શકો છો શાકની આજુબાજુ એકદમ સરસ તેલ છૂટું પડી ગયું છે. પાણીનો ભાગ બિલકુલ નથી દેખાઈ રહ્યો અને શાક પણ સરસ ચડી ગયું છે. તો તુરિયા મગની દાળનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. તો છે ને બનાવવામાં એકદમ સહેલું. તો એકદમ સરસ લચકા પડતું તુરિયા મગની દાળનું શાક બનીને તૈયાર છે. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ ટેસ્ટ ઓફ વેજી ફૂડને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો.